એ ખબરી કેમ આપે છો? એ જીણદા આફુત તેને ફોન જીતીને આવ્યો જો. એ ખબરી શેમાં જીતીને આવ્યો? શેમાં હું હરીફાઈમાં. શેની હતી હરીફાઈ? શેની એટલે દોડવાની હતી જીણદા હરીફાઈ. એમ દોડવાની હતી? કેટલા જણા હતા? કેટલા જણા? ઝાઝા નહોતા જીણદા, મૂળ એમ 3 જણા હતા. કેમ ખાલી 3 જણા જ તે? કેમ હું 2 પોલીસ વાળા ને એક હું પોલીસ વાળાનો ફોન જોટીને વહી આવ્યો. તો એમ કે ને પોલીસ વાળાનો ફોન જોટીને વહી આવ્યો. તારા ડોહા આવશે ને તો બેયના વાહા કાબરા કરી દે. હું આવશે ને આવશે નહીં, આવે જ છે વાહ વાહ, હમણાં આવવા જ જોવે. તો ભાગ હંતા હબ. લા છે કોઈ? એલા ઘરમાં કોણ છે? તો હું તને કહેતો તો ને પોલીસ વાળા આવ્યા લે. એ પોલીસ વાળા નથી, આ તારા દાદા ધીરા દાદા છે. અહીંયા આવ. હાલો તો. એ લે. ઓય બાપા, ઓય બાપા. ઘરમાં હું કરો છો ભાઈ એમ કહો. એ ધીરા દાદા પણ અચાનક. હે હા એ પણ છે ને એમાં એવું થયું, મારા ફોન આવ્યો કે નહીં અને હું જમીન જોવા જો, અને ગામડે છે ને મેં જમીન રાખી છે. ઠેક ન્યા હતા તાર લગન તમે? હા, અને એ બધું છે ને ભાગ્યાનું હાપીને હું આવ્યો. એ જીરા દાદા આ કરતા નેન્યા રહ્યા તારું તા. હે હું કીધું? કાઈ નહીં હારું એમ નહીં. આવી ગયા. હું તમને એમ કહું છું, આપણે ખેતરમાં કાંઈ કર્યું? કાઈ નથી કરી ધીરા દાદા. કેમ? તો તમે અત્યાર સુધી કરો છો હું? એ મોટભાઈ પતંગો લૂંટવી. હે? પણ પતંગ કેટલા લૂંટ્યા? એક કે નહીં? કેમ? હવે ન્યા કોઈ હાથમાં આવવા દેવું જોઈએ ને. કેમ આપણા ખેતરમાં હાથમાં નથી વાવી દેતા? નહીં, આપણા પાડોશી છે ને ઈ કોઈ હાથમાં ના હવા દેતા પતંગ. ઈ આપણે ઓલા છે ઈ જ તે થાય. ઈ જ તે. હવે છે ને ઈ બધાને હવે હું આવી ગયો છું, હવે મારે અંદાજે એને જોઈ લેવા પડશે. તમે હાલો ખુરશી લઈ લો અને આના ખેતરમાં હાલો મારી. એ જીણા દાદા આ ખુરશી ઉલાવ લેવાનું કે છે. એ મારે બેહવું. હવે કોણ આવે છે અને આપણે લૂંટજો તમ તારે. એમ? હા, અને આમ જો ખેર આવે છે ને માથાકોટ, એટલે આપણે છે ને કાંગસ બાંધેલા વેચી જ દેવાના. હાલો. હા હાલો. હું હા પત્રી, આજ પતંગ ઝાઝા ચડે છે હો ગામમાં. એ ગુરુભાઈ આજ તો હવે ખીહર ઓરી આવી એટલે પતંગ તો ધાજા ચડે જ છે ને. પણ હું શું કહું, કઈ રોકડી કરવાનું નથી કરવું? પણ એમાં હું રોકડી કરું? પત્રી આખો દી પતંગ લૂંટવી, જે ભેગા થાય રાતે વેચી દેવું. એટલે હા કા ઈ વાત હાચી. મેં છે ને શેરીમાં 3-4 નાના નાના છોકરા ગોત્યા છે, એને છે ને 3 માં નક્કી કર્યો છે એક પતંગ કાંગસિયા હોતન વેચી દેવાની. હા હો ગુરુભાઈ ઈ કરે હો. અને આમ તો જો ઢગલો પતંગ ચડે. પણ ઈ તો આમ તો ધીરા દાદાની વાડી આવી. ઈ ગમે એની વાડી હોય, આપણે હું હાલો ને પોગી જાવી. આ તે પોગી જ આવી, પણ ત્યાં ઓલા ખબરી ની લૂંટતા હોય ને તેને કાઢી મૂક્યું. અરે ખબર ને તો ધમકાવાના. તો એને શું છે 300 વીઘાનો પટ્ટો છે કે નહીં, એટલે ખુલ્લો પટ છે, પતંગ બધા ન્યા આવે. હા હાલો ગુરુભાઈ ખણિયા લઈને પોગી જાવી. હા તે હાલ હાલ. હે આમાં થોડી કાંઈ વાર હોય, હાલ. હા તે હાલો હાલો. આવી ગયો. હટતા નહીં. કોઈ ને હાથમાં નથી, મારા હાથમાં છે. આવી ગયો. લે અહીંયા તો કોઈ છે નહીં, એકલો જ છું. વાહ ભાઈ વાહ, મેળ આવી ગયો. કેટલી દોરીએ પતંગ. હું ઓહો, હજી તો કેટલા બધા પતંગ ચડે જ છે. આહા 2 પતંગ થઈ ગયા છે. ભૂખ બહુ લાગી. હાલ ઘરે પેલા ખાઈ આવું, પછી પાછું આવું. કોઈ છે ને એટલે કેટલા લૂંટી લો જો, પછી ખીરમાં કામ લાગે કે નહીં. આહા ઘણી ઓઇલ પર હંતાડતો જાવ. એ છોડા દાદા પતંગ આવે. એ જીણિયા, એ ખબરી અહીંયા આવો તો. બે અહીંયા આવો. ઓય બાપા ક્યાં જાવ છો? એ મોટભાઈ પતંગ લૂંટવા. અરે પતંગ આપણે લૂંટવાના નથી, આપણે છે ને પતંગ વીણવાના છે. એ મોટભાઈ લૂંટવા જાહું ને તો હાથમાં આવશે, કઈના વીણમાં થોડી જવાની હોય. હે હું હે કોણ હાથમાં નહીં આવવા દે? કોણ હોય આ બધા લૂંટે? કેટલા જણા એની જ દેખાતું. હે ભલે લૂંટે, હાલશે ક્યાંથી? હાલચાય છે. હા તો પછી એમ વાત છે આ. એટલે તું અહીંયા નાકું દબીને જ બેઠો છો. એટલે બધા અહીંથી નીકળીને પાસે પતંગ લઈ લેવાનો. વાહ ધીરા દાદા વાહ. જો લ્યો ગાંડો આવે. એ ગંડા અહીંયા તો. ઓ ધીરા દાદા કેટલા સમય પછી ક્યાં વયા ગયા હતા? આવી ગયા એમ ને તમે? હા આવી ગયા. આ પતંગ મૂકી દે. એ ધીરા દાદા આ પતંગ મારા છે કે થોડા તમારા છે? તું અહીંયા મૂકી દઉં કાઈ? અહીંયા મૂક. એ ધીરા દાદા માઇન લૂંટા હો, હવાનો લૂંટતો 2 હાથમાં આવ્યા છે. હવે કઈ પતંગ આયા હું થોડા મેકું ઉપર. એ ધીરા દાદા શું છે આ પતંગ? છે ને કોને ખેતર છે? ધીરા દાદા ખેતર તો આ 300 વીઘા તમારી જમીન છે. હા તો પતંગ કોના?
પતંગ તો મેં લૂંટ્યા કે થોડા તમારા હોય, તમારી જમીનમાં લૂંટ્યા કે તમારા થઈ બસ ગયા? હવે હાલો નીકળો હવે તો. એ ખબરી આમ થોડું હાલે, દાદાગીરી થોડી કરવાની હોય. એ બધું થશે હવે, અત્યાર સુધી બહુ દબ્યા અમને. હાલો નીકળો જાવ. હાથી વાંધો નહીં, પતંગ લઈ જાઓ. ફિરકી તો લાવો. હે? ફિરકી તો મારી છે. આ ઈ ફિરકી તારી છે પણ ખેતર તો મારું છે ને. હાલ. નીકળ જા હવે હાલો. હવે જો હમણાં મારા ભાઈને બોલાવીને આવું જ તે. એ તારા ભાઈને કહેવું હોય તો તારા ભાઈને કહેજે, નકર આના બાપાને કહેજે. જા જા માર નો ખવાય તો. ધીરા દાદા આવી રીતના દાદાગીરી ન કરવાની હોય હવે તમારે. હાલવા મને મારા ખેતરમાં આવીને મને પાછો હવે. વાહ ધીરા દાદા વાહ, બસ આમ જ કરવાનું હોય. તો આ બધા આય છે ની અહીંથી જ આવવાના છે. પત્રી દોડજે લેજે. આવી જા ગુજુ, આવી જા. લઈ જા લાવ, મૂકી જા ગુજુ, મૂકી જા. ભાઈ, ભાઈ. ઉતાર લ્યો. હા હે પતંગ આ તો પાળા પાડી દીધા. કે હજી તો ઉડતા જાય ગુજુ ભાઈ, ભેગા. પત્રી હવે છે ને બપોર થયું કે નહીં એટલે થોડાક ઉડતા બંધ થઈ ગયા છે, થોડાક ઉડે છે પણ એમાં મજા નહીં આવે. અને પતંગ લૂંટીને છે ને આમ થાય થાકી ગયા ને ભૂખ બહુ લાગી ગઈ. હા એ ગુજુ ભાઈ, કેટલા પતંગ છે? તો હાથ થઈ ગયા છે. ઓહો એ ગુજુ ભાઈ તો વેચી જ દેવો હોય 4-4, 5-5 રૂપિયામાં. એટલામાં નો હોય હાવ, ઝાઝા પતંગ હોવો જોઈએ 100-200 તો વેચાય. એ ના ગુજુ ભાઈ, આને વેચી સમોસા ખાઈ ગાલો. જો કાં એટલે તું ના પાડું. પત્રી ઝાઝા પતંગ હોય ને તો એમ ઝાઝા પૈસા આવે, સમજ્યો તું? તે કેવું હોય? હા આ તો રોજ કામ તો તું પતંગ લૂંટશું રાતે વેચી દેવું, વપરાઈ જાય પૈસા. હા ચાલો ગુજુ ભાઈ, હુઈ જાવી ખાઈને ફટાફટ આવી. હા એટલા પતંગ છે ને મૂકી દેવી. હા હાલો. કેમ ખબર એ? પતંગ આવી ગયા ને અહીંયા બેઠા. આવી ગયા હો ધીરા દાદા. અને આમ જો આ ફિરકી આવી ગઈ. આમ જો આખોથી દોડવી ને તો 2-3 પતંગ તો અમારા હાથમાં કદાચ આવી જાય, પણ ફિરકી તો નોત આવે. અરે એમ છે. ખબરી ફિરકી છે અને પતંગાઈ છે, હાલ સકાવા દેવી આપણે. ઓય બાપા, આઈના ઉભો રે હવે. એ હારું. હા એ ધીરા દાદા પેલો ગજોડો નહીં આવે જો. આવા દે ભલે આવે. આવા દે અનકોર તમ તારે. હા આ શું પડશે? ધીરા દાદા કેવા તમે? હા ક્યારે આવ્યા નહીં અમે ત્યાં ભાળ્યા ને ત્યારે અમે આવ્યા. હારું હું પતંગ ચડાવવા આવ્યા લાગો. ચડાવવા અમે જરા ઘરે જાતા. હવે ઈ પતંગ અહીંયા મૂકી દો. એ ના રે ના હો ધીરા દાદા, આ પતંગ તો અમારે વેચવાના છે. અરે હવે મૂકવા છે કે? પણ એમાં ધીરા દાદા એવું છે ને, મેં 300 પતંગનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે. નાના છોકરા પાસેથી એક પતંગ 3 રૂપિયામાં વેચવાનો છે, એટલે તમને નહીં વેચું હું કઈ. મારે વેચવાના નથી. અને તો તો હું લેવા અમે લૂંટેલા છે, કેટલી મહેનત કરી, પગમાં કેટલા ખાપા ગળી ગયા ને તમને થોડો આપું. આ જમીન કોની છે? ઈ તમારી. હા તો પતંગ કોના કહેવાય? પતંગ તમારા થોડા કહેવાય. પતંગ ઓય બાપા, આ હું નાના છોકરાને છેતરવાના ધંધા કર્યા. હા આ ઘડી તમે કીધો તા કે અમે 3 રૂપિયામાં નાના છોકરાને પતંગ વેચવાના છે. ના તમે નહીં. ઓય બાપા, હાલો અને હવે પછી છે ને અહીંયા કોઈ દી આ ખેતરમાં ડોકાતા નહીં. આમ છોડો હાલે ધીરા દાદા, એક પતંગ તો આપો. એક કે પતંગ નહીં. હાલો મળો હાલો નીકળો હવે. પણ હું કહું ધીરા દાદા, આ અમારા પતંગ છે ઈ આપજો, કાલથી નહીં આવી લૂંટવા. હવે કાલથી કે હવે પગ તો મૂકી દેજો હવે. હાલો નીકળો. હા જાવી છે ધીરા દાદા, આમ હાવ નો હાલે હો. એ ગુજુ ભાઈ જમીન પાસે આવું ને. હું જમીન પાસે આવી, પાછું હું આયા ધીરા દાદા માર ખાવા. હવે પાછા હું પૂછ કરો છો. હાલો વાહ મોટભાઈ વાહ. આ ખબરી હા તમારે લૂંટવા જવા પડ્યા નહીં તો પછી હવે તો જે આમ જ તેજી અને જે આવશે એ ક્યાંથી આવશે? અહીંથી. હા. શાંતિ રાખ રોમા હું લેવા રોવે તું ક્યાં પેલા એ ભાઈ ધીરા દાદા આવ્યા એટલે એ પા ધીર્યો આવ્યા તે હું થઈ ગયું ઈ કા ખોડા ટોપનો ગોળો છે તી રોવે છો એ ભાઈ ધીરા દાદા મારા બધા પતંગ લઈને વઈ ગયા અને ફિરકી લઈ ગયા. પતંગ લઈ જા તો અને ફિરકી લઈ જા હા હું લેવા એ ભાઈ હું પતંગ લૂંટતો હો કે નહીં, એ બધા પતંગ લઈને વઈ જાય કે લાય પતંગ એમ કરીને લઈને વઈ ગયા. એ પા પતંગ લૂંટતો તો આખું મલક લૂંટે છે કે બધા આગળ છોડો લેવાનો છે એ ભાઈ એ ધીરા દાદા ખેતરમાં લૂંટતો હો કે નહીં, તે ધીરા દાદા કે મારા હોય તે એટલે લઈ ગયા. ક્યાં ધીર્યો આવતા વાત હવા કરવા મળ્યો અમને એ ભાઈ પતંગ તો ભલે લઈ ગયા પણ ફિરકી આપડી હતી ને ફિરકી લઈને વહી જાય. આ તો કાંઈ વાંધો નહીં હમણાં આગળ પતંગ ને ફિરકી બધું લેતા આવી જો તું ધીર્યો એટલે હું એના મનમાં જાણે હું ઈ એ ભાઈ મેં એને એમ જ કીધું, હું કે હમણાં જો મારા ભાઈને બોલાઈને આવું. ઈ કે તારા ભાઈના બાપાને બોલાઈને આવ્યો ને તોય નથી બીતો, એમ કીધું ધીરા દાદા. એમ કીધું તો હાલ હાલ આમને માલ એ ધીરા દાદા
પથ્થુભાઈ આવે છે એની પાસે ન માગતા પતંગ. હવે એનાથી થોડું બીવાનું છે. આન પાઉ ખબર તું આન પાઉ જાય હા લે પણ હું જોવે છો? તમે જીવતા છો ધીરા દાદા? હા ના ના હું મરી ગયેલો છું. આ હું એનું ભૂત છે. ના, પણ એટલા બધા સમય સુધી ક્યાં ગાયબ થઈ ગયા છો તમે? હવે ઈ હું જ્યાં ગયો એના તું ક્યાં ગયો તો ઈ કે? હવે હું તો ધીરા દાદા આ દુકાનેથી જો પતંગ લેવા ગયો હતો. હા તો હવે એ મૂકી દે. હે ધીરા દાદા, હવે એટલા બધા પતંગ તો છે તમારે ચડાવવાટું, તો મારા પતંગને શું કરવા છે તમારે? એમ નહીં મૂકી દે પેલા. આમ જો આ ખેતર કોનું છે? એ તો તમારું છે. હા હાલ્યો ક્યાંથી? તમારા ખેતરમાંથી. હા ત્યાં હાલવાના જ પૈસા હું લઉં છું. એ ધીરા દાદા, હું આવીને સીધા મસ્તી કરવા માંડ્યા છું. હાલો હાલો જવા જવા મોડું હવે મૂકવા છે કે એ પણ ધીરા દાદા, આવો કઈ આવી વસૂલી ભાળી? એમ નહીં તારો રસ્તો ક્યાં છે? મારો રસ્તો આમ પાછળ રસ્તે છે. હા તો પછી આ ખેતર માં હાલ્યો ને આ એના પતંગ મૂકવા લેવાના છે. મૂક. એ ધીરા દાદા, હું છે ને આ તમારા ખેતરથી મારા ઘરનો રસ્તો હોપટ પડે છે ને એટલે હાલું, બીજું કઈ નથી મારે. હવે અરે કઈ નથી જો તું આ હાલ્યો ને આ ખેતરમાં હાલે કે ખેતરમાં લૂંટે આ એના જ પતંગ ભેગા કરવાના છે. મૂક. ઓય બાપા, ઓય બાપા. એ ધીરા દાદા, ધ્યાન રાખજો, આ પછી સંબંધમાં ખોબો પાડો છો તમે. એ ગોબા પાડવા હોય તો પાડજે અને ઉપાડવા હોય તો ઉપાડી લેજે. હાલ અહીંથી નીકળ. કાંઈ વાંધો નહીં ધીરા દાદા, આજ તમારો દિવસ છે, કાલ મારો દિવસ છે, જોઈ લઈશ તમને. હા હા હવે જોઈ લેજે ને જાને. કેમ પણ લા ધીરા દાદા, હું તમે તો પથ્થુભાઈ આગળ પતંગ મુકાઈ દીધા. અરે બધા આગળ મુકાઈ દો. હવે તું જો હવે એટલે આમ થોડું હાલે ગયું ભાઈ, આનું કાંઈક કરવું પડશે હો. પતરી આયા હું હવા કરે, જ્યાં ધીરા દાદા હામું હવા કરાય ને. હા હોજો ભાઈ. કાંઈ નહીં ઉના દાદા, ધીરા દાદા ખેતરમાં પતંગ લૂંટતા હતા, તે અમે ત્યાંથી વટ્યા ને તે ખુરશી ઉપર બેઠા હતા, પતંગ લઈ ગયા અમારા બધા. તો હા ર્યો છે ને પતંગ તમારા લઈ ગયા ને એમાં અમારા ગાડાના પતંગ તો લઈ ગયા પણ ફિરકી લઈ ગયા છે, એટલે હવે એનું કાંઈક કરવાનું જ છે આપણે નક્કી. હા આવો પછી ભાઈ. અહીંયા હું બધા ઉભા છો? આ મીટિંગ કરવી પડે ને, ઓલો ધીરિયો આવતા આવ્યા રાવણ થઈ ગયો. હા ઓ દાદા, હવે મેં તો છે ને વેસાતા પતંગ લાવ્યો હતો, તો એ લઈ ગયા કે અમારા ખેતરમાંથી નીકળો એટલે આ પતંગ મારા કહેવાય. લે લ્યો બોલો લ્યો, જો તો વેચાતા લઈ ગયો એ. એક પછી ભાઈ કામ કરો, આપણે હેપી હંધા જઈ અને એને હવા કાઢી નાખી, બીજું કાંઈ કરવાનું નથી હવે. હા તે હાલો, મજો ચખાઈ દઈએ એને. હા જો હવા આજ નહીં કાઢવી તો છે ને કાયમી કાપડ ઉપર દબાણ રહેવાનું છે. અને એમાં જો ઉપર ખીહર આવે છે એટલે આપણે તો પતંગ લઈ લૂંટવાના. હા. નહીં હાલો હાલો એ ઓય ઉભે રહો, પેલા મારી વાત સાંભળો. જો ભાગતા ને હો ને કે પાછા માર ખાવા હું નવરો નથી હવે. એ ગાંડા, હું તો માય કાંગલા જેવી વાતો કરે છે. હવે ધીરા દાદા થી બિન કોણ ભાગતું? આ તો બધા હેપી જેવી બરોબર ને ભાઈ? આ તો હેપી તો હારો તો સી ગાડો ડોબારે કો વાત ફેરવી નાખ્યા. હાલો જો ખબરી આ બધા હેપી પતંગ લૂંટવા આવ્યા છે હો. એ ધીરા દાદા, મને નથી લાગતો આ પતંગ લૂંટવા આવે છે, મને લાગે આપણને લૂંટવા આવે છે. હવે આપણને હું લૂંટ્યા? આ ખેતર કોનું છે? તો તમારું તો પછી ભલે આવે આવવા દે. આમ જો મોટભાઈ, મુજાતા નહીં તમ તારે, પાછી પાની નહીં કરવાની, એમ બે અહીંયા ઊભા છે તમ તારે, મુજાતા નહીં તમ તારે, તમે દાદા ઊભા થઈ જાવ. ઊભા થઈ જાઓ તમ તારે. એ તમને ના નથી પડી કે અહીંયા ખેતરમાં નહીં પતંગ લૂંટવા આવવાનું? હા ભાઈ એમ નહીં, આવતા વેત દાદાગીરી નહીં હારી ભાઈ. એ દાદાગીરી તો કરવાની જ છે. એમ નહીં, દાદાગીરી ભલે કરવાની હોય પણ છે ને તારા ખેતરમાં લૂંટેલા પતંગ હતા ઈ તું લઈ જા, કાં તું મારા ભાઈની ફિરકી ન લઈ, સમજી લેજે. હા ઈ છે ને, આ તો મેં ફિરકી જ લીધી. આ તો 300 વીઘાનો માલિક છું ને, અને 300 વીઘામાં જે આવે ને એ બધું લઈ લેવાનું છે. હાલો નીકળો હવે. આ છે ને એમ નહીં માને, આને છે ને હવા ભરાઈ ગઈ છે, આની હવા કાઢવી પડશે. હા હવે હાલવા મળવાનું છે કે માર ખાવા છે? હું હાલવા મળવાનું? તારો ખબરી અને ઝીણીઓ વયા ગયા, સાની બનીને બે જો જાય મુંદડી જેમ દોડતા. એ પછું ભાઈ આમ તો કીધું પત્રી હાલો, આવે છે ને બાજુની કુંડીમાં નાખી દી. હાલો. એ ના 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 એ રહેવા દે મને, એ મને તરતા નથી આવડતું. એ ખબરી એ રહેવા દે કહું છું, મને મૂકી દો. તો એ ભાઈ તરવાનો મોકો જ નહીં મળે, સીધું ડૂબી જ જવાનું છે આમાં. હા એ ના ના એ રહેવા દે કહું પછું છું. ભાઈ બહુ હવા ભરાઈ ગઈ છે ને, હાલો ગણો એકડા. હાલો, એ 1 2 3